નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કોરોનાને કાબૂમાં લેવા આખી દુનિયા એડી ચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ દેશ આ મહામારી પર કાબૂ નથી મેળવી શક્યો। ભારત પણ કોરોના સામે મોટી જંગ લડી રહ્યો છે। કોરોનાની રફતાર પર બ્રેક લગાવવા માટે છેલ્લા 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે, છતાં પણ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે। એટલું જ નહીં, હવે રોજ 4000 દર્દીઓ સામે આવી રહ્યા છે। કોરોના સામે દેશે લાંબી લડાઈ લડવાની છે, ત્યારે તે સમજવું જરૂરી છે કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કેવી રીતે વધી રહી છે। કોરોનાને હરાવવાની ભારતની રણનીતિ યોગ્ય છે? ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। દેશમાં કાબૂમાં છે કોરોના? દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર। રોજ સામે આવે છે 4000થી વધુ નવા દર્દી। મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો આંકડો 35000ને પાર। મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 21000ને પાર। ગુજરાતમાં સંક્રમિતોનો આંકડો 12000ને પાર। કોરોનાથી હવે કેટલી સાવધાની જરૂરી? બાંદ્રા, મુંબઈ। ભારતમાં કોરોનાના આંકડા જેટલા ડરાવનારા છે, તેટલી જ ડરાવનારી કેટલીક તસવીરો રોજ સામે આવી રહી છે। આ તસવીરો મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશનની છે, જ્યાં એક અફવાના કારણે કોરોનાના બધા નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। અફવા બાંદ્રા સ્ટેશનથી ટ્રેન ચાલવાની હતી, જેને લઈને હજારોની સંખ્યામાં મજૂરો સ્ટેશન પર પહોંચી ગયા હતા। હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થતા પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો। ગાઝીપુર, દિલ્હી। આ તસવીરો રાજધાની દિલ્હીની છે, જ્યાં દિલ્હી યુપી સરહદ પાસે હજારોની સંખ્યામાં શ્રમિકો ઘરે પાછા ફરવા માટે પહોંચ્યા હતા। લોકોને એવી ખબર મળી હતી કે દિલ્હી અને યુપીની સરહદેથી બસો ચાલી રહી છે, ત્યારબાદ અહીં તસવીર જ બદલાઈ ગઈ। आप देख सकते हैं गाजीपुर बॉर्डर पर वाहनों की लंबी कतार आपको दिखाई दे सकती है। दिल्ली ट्रैफिक पुलिस लगातार कोशिश कर रही है कि लोगों को आवाजाही जो है उनको जल्द से जल्द करवाई जाए, क्योंकि यहाँ पर सुबह का समय है। दिल्ली में आज से सरकारी और प्राइवेट दफ्तरों को खोलने की इजाजत है। वहीं साथ ही ट्रांसपोर्ट सिस्टम के चलने के बाद ये हालात आपको दिखाई दे रहे हैं, क्योंकि कोरोना के संक्रमण ने लगभग 2 महीने से ज्यादा का समय लोगों को घरों में कैद रहने के लिए मजबूर किया, जिसके बाद आज से दिल्ली में रियायत दी गई है। દિલ્હી હોય કે મુંબઈ, કોલકાતા હોય કે બેંગલુરુ, દેશના દરેક ખૂણામાં આ તસવીરો જોવા મળી રહી છે। આ તસવીરો એક તરફ પ્રવાસી શ્રમિકોનું દર્દ વ્યક્ત કરે છે, બીજી તરફ કોરોનાને લઈને ડરાવે પણ છે, કેમ કે આ ભીડમાં કોરોનાનો એક દર્દી પણ સંક્રમણ વધારી શકે છે। આ ખતરો એટલા માટે વધી જાય છે કેમ કે હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે। 30 જાન્યુઆરી 2020 કેરળ। આ તે તારીખ હતી જ્યારે કેરળમાં કોરોનાનો પ્રથમ દર્દી સામે આવ્યો હતો। શરૂઆતમાં કોરોનાના સંક્રમણની રફતાર ધીમી રહી, જેનાથી થોડી રાહત પણ મળી, પણ 20000નો આંકડો પહોંચ્યા બાદ આ સંખ્યા ઝડપથી વધવાની શરૂ થઈ। હવે સ્થિતિ તે છે કે 2 દિવસમાં જ 10,000 જેટલા કેસ સામે આવી રહ્યા છે। પહેલા સમજો 1 લાખનો આંકડો પહોંચવાની રફતાર કેવી રહી। ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 10,000 પહોંચવામાં 75 દિવસ લાગ્યા, પછી દર્દીઓની સંખ્યા 20,000 8 દિવસમાં જ પહોંચી ગઈ। 30,000નો આંકડો પહોંચવામાં માત્ર 7 દિવસ લાગ્યા।
તે પછી કોરોના વધુ બેકાબૂ થયો. 30 થી 40 હજારનો આંકડો 4 દિવસમાં થયો. 50,000 સુધી પહોંચવામાં 3 જ દિવસ લાગ્યા. પછીના 3 દિવસમાં દર્દીઓની સંખ્યા 60,000 પહોંચી ગઈ. 60 થી 70,000 સુધી સંખ્યા પહોંચવામાં 2 દિવસ લાગ્યા. પછી તો દરેક 2 દિવસે દર્દીઓની સંખ્યા 10,000 વધવા લાગી અને આંકડો 1 લાખ સુધી પહોંચી ગયો. આ આંકડા ડરાવનારા જરૂર છે, પણ દુનિયાના બીજા દેશોમાં દર્દીઓની સંખ્યા 1 લાખને પાર સુધી જવામાં ભારત કરતાં ઓછો સમય લાગ્યો છે. બીજા દેશોના આંકડાઓથી ભારતનો મુકાબલો કરીએ તો રાહત આપનારી તસવીર જરૂર સામે આવે છે. જો કે તેને લઈ બેદરકાર ન રહી શકીએ. ભારતમાં 1 લાખ સુધી દર્દીઓની સંખ્યા પહોંચવામાં 110 દિવસ લાગ્યા, જ્યારે અમેરિકામાં 67 દિવસમાં જ દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ હતી. રશિયામાં 90 દિવસમાં દર્દીઓની સંખ્યા 1 લાખ સુધી પહોંચી. સ્પેનમાં 61 દિવસમાં દર્દીઓની સંખ્યા 1 લાખ સુધી પહોંચી. બ્રિટનમાં 76 દિવસમાં, જ્યારે ઇટલીમાં 1 લાખનો આંકડો પહોંચવામાં 60 દિવસ લાગ્યા. ફ્રાન્સમાં 74 દિવસમાં દર્દીઓની સંખ્યા 1 લાખ પહોંચી, જ્યારે તુર્કીમાં 44 દિવસમાં જ દર્દીઓનો આંકડો 1 લાખ પર પહોંચી ગયો. ઈરાનમાં દર્દીઓની સંખ્યા 1 લાખ પહોંચવામાં 77 દિવસ લાગ્યા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે ભારતમાં અન્ય દેશોની સરખામણીએ કોરોનાના સંક્રમણની ઝડપ ઓછી છે, જેનું એક મોટું કારણ લોકડાઉન માનવામાં આવી રહ્યું છે. ये एक समरी स्लाइड की तरह मैं आपको दिखा सकता हूं. येलो वाला पोर्शन है हमारा पहला लॉकडाउन और फिर एक्सटेंडेड वाला ग्रीन वाला पोर्शन है. लॉकडाउन का असर जो दिखना शुरू हुआ 4-5 अप्रैल से दिखना शुरू हुआ, वहां मैंने लाइन दिखाई है. आप देख रहे हैं कि उसके बाद स्लोइंग हुई है. ભારતમાં કોરોનાની રફતાર બીજા દેશોની સરખામણીએ ઓછી હોવાની રાહતની વાત છે. તેનાથી પણ વધુ રાહતની વાત છે મૃત્યુદર ઓછો હોવો અને દર્દીઓની સાજા થવાની ટકાવારી. ભારતમાં 1 લાખ દર્દીઓ પર 3,163 દર્દીઓના મોત થયા, જ્યારે 39,233 દર્દીઓ સાજા થયા. જ્યારે સ્પેનમાં જ્યારે દર્દીઓની સંખ્યા 1 લાખ પર પહોંચી ત્યારે 9,387 દર્દીઓના મોત થયા હતા, જ્યારે 22,647 દર્દીઓ સાજા થયા હતા. બ્રાઝિલમાં 1 લાખ દર્દીઓ પર 7,025 દર્દીઓના મોત થયા હતા, જ્યારે 42,991 દર્દીઓ સાજા થયા હતા. ફ્રાન્સમાં 1 લાખ દર્દીઓ પર 10,689 દર્દીઓના મોત થયા હતા, જ્યારે 21,254 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે ઇટલીમાં મોતનો આંકડો 11,591 દર્દીઓના મોત થયા હતા, જ્યારે 14,620 દર્દીઓ સાજા થયા હતા. અમેરિકામાં જોકે સ્થિતિ થોડી સારી હતી. અહીંયા 2,110 દર્દીઓના મોત થયા હતા, જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા માત્ર 2,550 હતી. રશિયામાં 1,073 દર્દીઓના મોત થયા હતા, જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા 11,619 હતી. ભારતમાં કોરોનાથી મૃત્યુદર સારો છે અને દર્દીઓ સાજા થવાનો રેશિયો પણ સારો છે. જો કે આ આંકડાને રાહત માની લેવા મોટી ભૂલ પણ હોઈ શકે છે, કેમ કે જાણકારોનું માનવું છે કે ભારતમાં कोरोना कहर आववानो हजू बाकी है. जानकार बताते हैं कि कोरोना के मामलों का पीक जून जुलाई में होगा. ऐसे में जब तक कि कोरोना का कोई कारगर तोड़ नहीं निकल जाता, तब तक जितना हो सके उतना एहतियात बरतना जरूरी है. कोरोना को लेकर कुछ आंकड़े राहत देने वाले हैं तो कुछ आंकड़े डराते भी हैं, लेकिन मरीजों की संख्या 1 लाख तक पहुंचना ही अपने आप में बहुत बड़ा खतरा है और आगे पूरे देश को एक बड़ी जंग के लिए तैयार रहना. કોરોનાને લઈ કેટલાક આંકડા રાહત આપનારા છે તો કેટલાક આંકડા ડરાવનારા પણ છે, ખાસ કરીને ગુજરાત અને અમદાવાદ માટે. રાજ્યમાં કોરોના સંક્રમણની સાથે મૃત્યુ આંકમાં પણ અમદાવાદ પ્રથમ છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 8,945 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુ આંક 576 પહોંચ્યો છે, જ્યારે 3,023 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આમ સતત 21 દિવસથી શહેરમાં 250થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે દરરોજ અંદાજે 20 થી 30 લોકોના કોરોનાના કારણે મોત થાય છે. અમદાવાદમાં સૌથી વધારે કેસો પૂર્વ ઝોનમાંથી આવે છે. 19 મેના રોજ સંક્રમણના 6,141 કેસ સામે આવ્યા તો 3,030 સાજા પણ થયા હતા.
આ સંખ્યા એક દિવસમાં સૌથી વધારે રહી. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે 5049 દર્દી 17 મેના રોજ મળ્યા હતા. 20 મેના રોજ માત્ર મહારાષ્ટ્રમાં 2078 દર્દી વધ્યા હતા. મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે 2000થી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે દર્દીઓની સંખ્યા 1 લાખ પહોંચવી જ સૌથી મોટો ખતરો છે. આગળ દેશને એક મોટા યુદ્ધ માટે તૈયાર રહેવાનું છે, કેમ કે હવે લોકડાઉનમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા છે. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો બીજા દેશોની જેમ ભારતમાં પણ કોરોના પર કાબૂ મેળવવો અઘરો થઈ પડશે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખ પહોંચવામાં ભલે 10 દિવસ લાગ્યા હોય, પરંતુ હવે જે ઝડપથી નવા દર્દીઓ સામે આવી રહ્યા છે તે એક મોટા ખતરાની ઘંટડી છે. ખતરો એટલા માટે વધી ગયો છે કેમ કે હવે લોકડાઉનમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે અને તેવામાં કોરોના ફેલાવાનો ખતરો વધી જાય છે. તેવામાં જરૂરી છે કે કોરોનાની ક્રોનોલોજીને સમજતા સાવધાની અને બચાવની બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે. 1 લાખ પાર કરી ચૂક્યો છે કોરોનાના દર્દીઓનો આંકડો. ઝડપથી વધી રહ્યા છે કોરોનાના નવા દર્દીઓ. લોકડાઉનમાં પણ શરૂ થઈ ગઈ છે રાહત. એટલે હવે સાવધાની જ કોરોનાથી બચવાનો રસ્તો. ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લાખ પહોંચવામાં ભલે 110 દિવસ લાગી ગયા હોય, દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ભલે આ રાહત આપનારા સમાચાર હોય, પણ હવે જે ઝડપથી આંકડા વધી રહ્યા છે તે એક મોટા ખતરા તરફ ઇશારો કરે છે. દેશમાં કોરોનાનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં છે, જ્યાં દેશના લગભગ 1/3 દર્દીઓ છે. જ્યારે દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લાખને પાર કરી ગયો, ત્યારે એકલા મહારાષ્ટ્રમાં જ 35,000થી વધુ દર્દીઓ થઈ ગયા. જ્યારે તમિલનાડુમાં 12,000થી વધુ દર્દીઓ, ગુજરાતમાં પણ 12,000થી વધુ દર્દીઓ થઈ ગયા છે. દિલ્હીમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં પણ દર્દીઓની સંખ્યા 10,000ની ઉપર પહોંચી છે, જ્યારે રાજસ્થાનમાં દર્દીઓની સંખ્યા 5,800થી વધુ થઈ છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી થતો વધારો ડરાવનારો તો છે જ, સાથે મૃત્યુદરમાં ઘટાડો એક રાહત આપનારા સમાચાર છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર 3.12 છે, જ્યારે બેલ્જિયમમાં 16.34, ફ્રાન્સમાં 15, ઇટલીમાં મૃત્યુદર 14%, જ્યારે બ્રિટનમાં આ દર 14.1% છે. સ્પેનમાં મૃત્યુદર 11%, જ્યારે અમેરિકામાં 5.99% અને ચીનમાં પણ કોરોનાથી મૃત્યુદર ભારત કરતાં વધારે છે. ચીનમાં મૃત્યુદર 5.52% રહ્યો. કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડા સાથે ભારતમાં સાજા થતા દર્દીઓની ટકાવારી પણ સારી છે. આ આંકડાને જોતા સરકાર વહીવટી તંત્ર લોકડાઉનમાં રાહત આપી રહ્યું છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર 3.21% છે, જ્યારે દુનિયામાં મૃત્યુદર 3થી 4% વચ્ચે છે. ભારતમાં 1 લાખની આબાદી પર 7.1% દર્દી છે. દુનિયામાં આટલી જ આબાદી પર 60 દર્દીઓ છે. ભારતમાં સાજા થવાની ટકાવારી 38.29% છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર ભલે ઓછો થઈ રહ્યો હોય, પણ કોરોનાના દર્દીઓમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તે ખતરનાક છે. આ જ કારણ છે કે ભારત સંક્રમિતોની સંખ્યામાં ઉપર આવી ગયું છે. દુનિયામાં અત્યારે સૌથી વધુ દર્દીઓ અમેરિકામાં છે. અમેરિકામાં દર્દીઓની સંખ્યા 11 લાખને પાર કરી ગઈ છે, જ્યારે રશિયામાં દર્દીઓની સંખ્યા 2,20,000થી વધુ છે. બ્રાઝિલમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,38,000ને પાર કરી ગઈ છે, જ્યારે ફ્રાન્સમાં 89,000 એક્ટિવ દર્દીઓ છે. ઇટલીમાં આ સંખ્યા 66,000 છે, જ્યારે પેરુમાં 61,000 છે, જ્યારે ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 58,000થી વધુ છે. એટલે કે એક્ટિવ દર્દીઓની યાદીમાં ભારત દુનિયામાં 7મા નંબરે પહોંચી ગયું છે.
કોરોના એક્ટિવ દર્દીઓનો અર્થ એ છે કે અત્યાર સુધી કોરોનાના દર્દીઓમાં સાજા થયેલા દર્દીઓ અને મૃત્યુ પામેલા દર્દીઓ સિવાયના દર્દીઓ જે સારવાર હેઠળ છે. ભારત માટે આ આંકડો ચિંતા કરાવનારો છે. કોરોનાના કુલ દર્દીઓની યાદીમાં ભારત 11મા ક્રમ પર છે. ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ ટેસ્ટિંગમાં કરવામાં આવેલો વધારો પણ છે. અત્યારે દેશમાં કોરોનાના 1 લાખથી વધુ ટેસ્ટ થાય છે. 18 મેથી રોજ 1 લાખ ટેસ્ટ, 20 મે સુધી 23 લાખથી વધુ ટેસ્ટ, 4.20% સેમ્પલ પોઝિટિવ મળ્યા. કોરોનાના ટેસ્ટમાં જેટલી ઝડપ આવી રહી છે તેટલી જ ઝડપથી કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જો કે ભારતમાં મૃત્યુદર ઓછો છે, સાથે જ દર્દીઓ સાજા થવાનો દર પણ સારો છે. પણ જરૂરિયાત સાવધાની રાખવાની છે, હિંમત જાળવી રાખવાની છે. ભારતમાં લોકડાઉનમાં જેવી રીતે રાહત આપવામાં આવી છે તેવી રીતે અન્ય દેશો પણ લોકડાઉનમાં છૂટછાટ આપી રહ્યા છે. વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન લાગુ કર્યું હતું, જેમાંથી 40 દેશમાં લોકડાઉન ખુલી ચૂક્યું છે. ઓરા વિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. લોકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો, બીચ તથા અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યા છે. મોટાભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લોકડાઉનમાં છૂટછાટ આપી છે. લોકડાઉન ખોલનારા સૌથી વધુ 26 દેશ યુરોપના છે. કોરોનાગ્રસ્ત ટોપ 10 દેશમાંથી 6 દેશ યુરોપના જ છે. અમેરિકા અને એશિયાના દેશોમાં પણ લોકડાઉન ખુલ્યું છે. આ દેશોની સરકારોનું માનવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા લોકડાઉન ખોલવું જ પડશે. મોટાભાગના દેશો લોકડાઉન ખોલ્યા બાદ હવે સરહદો ખોલવા પર ભાર મૂકી રહ્યા છે. કેટલાકે તેની તારીખો પણ જાહેર કરી દીધી છે. કેટલાક વિચારી રહ્યા છે કે બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે, જેની જાહેરાત ચાલુ મહિનાના અંતમાં કરી શકે છે. ગ્રીસ 1 જુલાઈથી વિદેશી પર્યટકો માટે સરહદો ખોલી રહ્યું છે. ઇટલી 3 જૂનથી સરહદો ખોલશે. નેધરલેન્ડે કેટલાક દેશોના પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી છે. પોલેન્ડ 13 જૂનથી સરહદો ખોલી શકે છે. અમેરિકાના 50માંથી 30 રાજ્યમાં લોકડાઉન ખુલી ચૂક્યું છે. 11 રાજ્યોએ પ્રાદેશિક સ્તરે લોકડાઉન ખોલ્યું છે. મતલબ કે 60%થી વધુ રાજ્યોમાં લોકડાઉન ખુલી ચૂક્યું છે. બીચ, જીમ, દુકાનો, રેસ્ટોરન્ટ, બાર, સલૂન, થિયેટર, ઉદ્યોગો, ઓફિસો, ધાર્મિક સ્થળો ખુલી રહ્યા છે. વિશ્વના મોટાભાગના દેશોએ સ્કૂલો ખોલવા પર ભાર મૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે સ્કૂલો નહીં ખુલે તો દેશ ખુલ્યો છે એવું નહીં લાગે. સ્કૂલો જલ્દી ખુલી જશે. ઓહાયો સહિત ઘણા રાજ્યોમાં ઓટો પ્લાન્ટ ખુલી ગયા. અહીં કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કામ કરવા મંજૂરી અપાઈ છે. અન્ય ઉદ્યોગો પણ ખુલી રહ્યા છે. વિશ્વના 195 દેશ કોરોનાથી અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 49,17,417 કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે 3,20,609 મોત થયા છે. ચીનને બાદ કરતા મોટાભાગના દેશોએ માર્ચ કે એપ્રિલમાં લોકડાઉન લાગુ કર્યું હતું. ચીનમાં જાન્યુઆરીમાં લોકડાઉન શરૂ થયું હતું. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. કોરોનાના દર્દી 1 લાખને પાર થઈ ગયા છે. જૂન જુલાઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાનો અંદાજ છે અને તેવામાં સવાલ થાય છે કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે રણનીતિ બનાવી છે. આપણી પાસે પૂરતા મેડિકલ સાધનો અને હોસ્પિટલ્સ છે. દેશમાં પૂરતા છે વેન્ટિલેટર. દેશમાં પૂરતી છે હોસ્પિટલ. કેસો વધે તો મુકાબલો કરવા સક્ષમ. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આ આંકડો 1 લાખને પાર કરી ગયો છે. રોજ 4,000થી વધુ કેસો આવી રહ્યા છે. તેવામાં જો આ ગતિએ સંખ્યા વધતી રહેશે તો જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધુ થવાની સંભાવના છે. અને જો આવું થાય અને પરિસ્થિતિ વધુ બગડે તો તેને મેનેજ કરવી અઘરી પડશે, કારણ કે સરકારના જ આંકડા દર્શાવે છે કે
કે તેમની પાસે હોસ્પિટલમાં 1700 દર્દીઓ માટે એક બેડ છે. દેશમાં માત્ર હોસ્પિટલો જ નહીં પણ ડોક્ટરોની પણ અછત છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં લગભગ 12 લાખ એલોપેથિક ડોક્ટર છે. જો આપણે ધારીએ કે એક સમયે આમાંના 80% એટલે કે 9.61 લાખ ડોક્ટરો પણ કાર્યકારી સ્થિતિમાં છે તો દર 1404 લોકોએ એક ડોક્ટર છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના બેન્ચમાર્ક કરતા ઓછો છે. WHO અનુસાર દર 1000 લોકો માટે એક ડોક્ટર હોવો જોઈએ. સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી એટલે કે CDDEP નો રિપોર્ટ જણાવે છે કે આપણા દેશમાં ફક્ત 69,264 હોસ્પિટલો છે, તેમાંથી 25,778 સરકારી અને 43,486 પ્રાઇવેટ હોસ્પિટલો છે. આ હોસ્પિટલોમાં ફક્ત 18,99,228 બેડ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 17,103 હોસ્પિટલો છે. અહીં 4,635 સરકારી અને 12,468 પ્રાઇવેટ હોસ્પિટલો છે. તે પછી કર્ણાટકનો નંબર આવે છે, જ્યાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યા 10,684 છે. આરોગ્ય મંત્રાલયના આંકડા કહે છે કે 16 મે સુધીમાં દેશમાં કોરોનાના દર્દીઓમાં માત્ર 3.1% આઈસીયુમાં દાખલ થયા છે. પરંતુ જો આ આંકડો વધશે તો શું થશે? કારણ કે સરકારી હોસ્પિટલોમાં 35,699 આઈસીયુ બેડ છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 59,262. એટલે કે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફક્ત 94,961 આઈસીયુ બેડ છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે. અત્યાર સુધીમાં 35,000થી વધુ દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે સરકારી અને ખાનગી હોસ્પિટલો સહિત કુલ 11,587 આઈસીયુ બેડ છે, જેમાં દેશમાં 47,481 વેન્ટિલેટર છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે 16 મે સુધી માત્ર 0.45% દર્દીઓ વેન્ટિલેટરના સપોર્ટ પર હતા. જોકે ચિંતાની વાત એ છે કે દેશની વસ્તી 130 કરોડથી વધુ છે. દેશમાં કેટલી કોવિડ-19 હોસ્પિટલો છે? 17 મેના રોજ આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે દેશમાં 916 ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલો છે, જેમાં 1,80,473 બેડ છે. તેમાંથી 1,61,169 આઇસોલેશન બેડ અને 19,304 આઈસીયુ બેડ છે. આ સિવાય કોવિડ-19 આરોગ્ય કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. ત્યાં 1,17,775 આઇસોલેશન બેડ અને 10,529 આઈસીયુ બેડ છે. આ સાથે 536 ક્વોરન્ટીન સેન્ટર અને 5,64,632 બેડ ધરાવતા 6,309 કોવિડ કેર સેન્ટર્સ છે. આંકડા બતાવી રહ્યા છે કે કોરોના સામે મુકાબલો કરવા માટે આટલા સાધનો ઓછા પડે. વિકસિત દેશોમાં પૂરતા મેડિકલ સાધનો છે, છતાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા જે ઝડપથી વધી રહી છે તેને જોતા આ સાધનો પણ ઓછા પડી રહ્યા છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે પરિસ્થિતિ વણસશે તો આપણે કેવી રીતે સંભાળીશું? સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.